નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોય ન્યૂઝ. હંમેશા સત્યની સાથે. ચોટીલા પ્રાંત અધિકારી તરીકે મકવાણા સાહેબ આવ્યા પછી ચોટીલા થાન પંથકમાં દરરોજ ભૂમાફિયાઓને દ્વારા ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણો તથા સફેદ માટીના ખાણો તથા રેતીના ડમ્ફરો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા ભૂમાફિયાઓ જે ધરતીમાંને ખોદી અને કરોડો રૂપિયા બનાવે છે અને આપણી સુરેન્દ્રનગર જિલ્લાની ધરતીને ખોખલી કરવા માટે તત્પર છે તેવા ભૂમાફિયાઓ પર અત્યારે આગના ગોળા બનીને આ મકવાણા સાહેબ ત્રાટકી રહ્યા છે. ત્યારે ભૂમાફિયાઓના ધોતિયા ઢીલા થયા છે. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે આ થાન પથકના ગુગલિયાણા ગામે પ્રાંત અધિકારીએ દરોડો કર્યો છે અને 1200 ટન જેવો કોલસો તથા ડમ્ફર તથા જેસીબી એમ 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી છે. ત્યારે આવા ભૂમાફિયાઓને હવે હરામનું ખાવાનું અને ધરતીમાંને ખોદીને અંદરનું ખનીજ વેચવાનું ભારે પડી જશે તેવું લાગી રહ્યું છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના એક તાલુકામાં જો આવા પ્રાંત અધિકારી પોતે કામગીરી કરી રહ્યા હોય તો બીજા તાલુકાઓના પ્રાંત અધિકારીઓને ખરેખર શરમથી ડૂબી મરવું જોઈએ કે એક વ્યક્તિ પોતે ઈમાનદારીથી પોતાની ફરજમાં આવે છે, તે કાર્યવાહી કરી રહ્યો છે. અને આ પ્રાંત અધિકારી મકવાણા સાહેબને ખરેખર રાત્રે શાંતિથી નીંદર આવતી હશે કે હું નોકરી કરું છું તો ઈમાનદારીથી. આભાર.